તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. સાથે જ સિવિલના ઉચ્ચ અધિકારીઓ અને ડોક્ટર્સ સાથે સિવિલના વિકાસના પ્લાન પર સમીક્ષા બેઠક કરી. બેઠક બાદ ઋષિકેશ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલના વિકાસનું સપનું સેવ્યું હતું, જે પૈકીના મોટાભાગના કામ ચાલુ છે. તેમજ ટ્રાફિકની સમસ્યા, હોસ્પિટલમાં બેડ વધારવા, મલ્ટી લેવલ પાર્કિંગ, દર્દીઓના સગા માટે સુવિધા સહિતના કામોની સમીક્ષા કરી. આ કામો આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે. અત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે કુલ 840 કરોડના કામ અહીંયા ચાલી રહ્યા છે, તો એની સમીક્ષા કરવામાં આવી અને સાથે 1800 બેડની હોસ્પિટલ જે હવે ટેન્ડરના સ્ટેજે છે એ ટેન્ડર અને સાથે કુલ 838 કરોડના કામ આગામી સમયમાં આવવાના છે. ત્યારે હોલિસ્ટિક એપ્રોચ સાથે જે માસ્ટર પ્લાન સાથે આદરણીય નરેન્દ્રભાઈએ કરેલું સ્વપ્ન સમય જતાં હજુ પણ એને વિશાળ બનાવવાનું કામ રાજ્યના આરોગ્ય વિભાગ અને આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં થઈ રહ્યું છે.